ગાંધી સંગ્રહાલય. ગાંધી સંગ્રહાલય ક્યાં આવેલો છે સાહેબ? ભાવનગરમાં આવેલો છે, યાદ રાખજો. તો ગુજરાતનું આવું બીજું મ્યુઝિયમ 1955માં ભાવનગરમાં સ્થપાયું, જેમાં ગાંધીજીને લગતી કેટલીક દુર્લભ છબીઓ, પછી હસ્તલિખિત પત્રો એમના દ્વારા, ગાંધીજી દ્વારા હસ્તલિખિત પત્રો, અગત્યના દસ્તાવેજ અને તેમની કેટલીક અંગત વસ્તુઓ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે. ભાવનગરની અંદર ગાંધી સંગ્રહાલય આવે છે ત્યાં. ભાવનગરમાં 1895માં શરૂ થયેલા આ મ્યુઝિયમમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ પણ એનું પણ આયોજન આની અંદર કરવામાં આવે છે. હવે આઝાદી પહેલા એટલે કે 1947 પહેલા આ જે ગુજરાતની અંદર મ્યુઝિયમ છે એનું સંચાલન શાહી કુટુંબો, મ્યુનિસિપાલિટીઓ અને ખાનગી સંસ્થાઓ કરતી હતી. એના પછી સ્વતંત્રતા પછી એટલે કે 1947 પછી સૌરાષ્ટ્ર સરકારની રચના થતા. તમને ખબર જ છે સૌરાષ્ટ્રની અંદર પણ સરકાર હતી. ઓકે, જ્યારે આપણું જે ગુજરાત છે એનો તળ ગુજરાત એ બૃહદ મુંબઈનો ભાગ હતો એ સમયની વાત છે. તો એ વખતે સૌરાષ્ટ્રની સરકાર હતી આખી, જેમ કે અત્યારે સીએમ જે રીતે સૌરાષ્ટ્રના હતા. તો સૌરાષ્ટ્ર સરકારની રચના થતા સૌરાષ્ટ્રમાં મ્યુઝિયમ અને એના પુરાતત્વ દફતર વિભાગની અંદર આ મૂકવામાં આવ્યું હતું ગાંધી સંગ્રહાલય. એના પછી આગળ જતા એટલે કે 1960 ની અંદર તમને ખબર છે ગુજરાત છે એ આઝાદ થયું. ક્યાંથી સાહેબ? આઝાદ એટલે બૃહદ મુંબઈમાંથી અલગ થયું અને અત્યારનું આપણું ગુજરાત બન્યું. તો ત્યારબાદ મુંબઈ રાજ્યની રચના થઈ. તમને ખબર છે ગુજરાતના સરકારી મ્યુઝિયમ અને રાજ્યના પુરાતત્વ દફતર વિભાગના નિયામકને હસ્તક મુકાયા. એના પછી 1960માં ગુજરાત રાજ્યની રચના થતા તેમનો વહીવટ અને શિક્ષણ છે એ સુપરત કરાયું, એટલે કે ગુજરાત સરકારને સુપરત કરાયું. 1964માં ગુજરાત સરકારે મ્યુઝિયમોના નિયામકનો અલાયદો વિભાગ સ્થાપ્યો અને એના પછી તો સરકારી મ્યુઝિયમોનો વિકાસ થયો. પછી જે સંસ્થાકીય મ્યુઝિયમો છે એનો પણ વિકાસ થયો. પછી સંસ્થાકીય મ્યુઝિયમો છે એની અંદર વધારો થયો. આ પ્રકારના ઘણા બધા કાર્યો થયા વિકાસને લગતા, મ્યુઝિયમોને લગતા. ક્લિયર? તો એક્ઝામની અંદર પૂછાય સાહેબ ગાંધી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો યાદ રાખજો ભાવનગરની અંદર આવેલું છે. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.